નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના સમાચાર। મિત્રો, સોના ચાંદીના ભાવમાં મહાભયંકર કડાકો। ઐતિહાસિક સ્તરથી અચાનક સોના ચાંદીના ભાવમાં આવી ગયો છે મોટો કડાકો। મિત્રો, અચાનક ઉથલી ગઈ સોનાની બજાર। જે મિત્રોને સોનું ખરીદવાનું હોય આગળ લગ્ન માટે અથવા તો કોઈ સંબંધ સાચવવા માટે સોનું તેમજ ચાંદી ખરીદવા માંગતા હોય અથવા તો રોકાણકાર માટે રોકાણ કરવા માંગતા હોય તેના માટે મિત્રો આ વિડીયો મહત્વનો સાબિત થવાનો છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની વાતો કરવાના છીએ કે સોનાના ભાવને અસર કરતા પરિબળ તેમજ ચાંદીના ભાવ ક્યારે આસમાનેથી ટપકીને નીચે પડી જશે, તો ક્યારે ચાંદી ખરીદવું અથવા તો સોનાના ભાવ અત્યારે હાઈ લેવલે છે તો સોનાના ભાવમાં ક્યારે ઘટાડો થશે અને સોનું ખરીદવું જેનાથી આપણને થોડોક ફાયદો થઈ શકે। તો મિત્રો આજે આપણે આ તમામ માહિતી મેળવવાના છીએ, તો મિત્રો વિડીયો પૂરો જોવો ખૂબ જરૂરી છે। તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો અને આપણી ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના ભાવ તો આપીએ જ છીએ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ। તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો। તો મિત્રો સૌપ્રથમ આપણે આગળના વિડીયોની વાત કરી દઈએ। તો મિત્રો એક વર્ષ પહેલાં આપણે જે વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો આપણે એક વાત કરી હતી કે સોનાનો ભાવ 70,000 થી 75,000ની ઉપર જશે, ત્યારે મિત્રો ઘણા મિત્રોના એવા પ્રશ્નો આવતા હતા કે તમે આ બધું ખોટું કહી રહ્યા છો, પરંતુ મિત્રો તેવું જ બન્યું છે। દિવાળી પછી સોનાના ભાવની અંદર ફરી એકવાર ભયંકર કડાકો જોવા મળ્યો છે। તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો છેલ્લા એક અઠવાડિયાનો ગ્રાફ જોઈ લઈએ તો મિત્રો ચાંદીના ભાવમાં પણ ઐતિહાસિક સપાટીએથી ચાંદીનો ભાવ પણ ગગડીને નીચે આવી ગયો છે, જે મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। તેમજ મિત્રો છેલ્લી 24 કલાકનો ગ્રાફ જોઈ લઈએ તો 24 કલાકની અંદર પણ ચાંદીના ભાવમાં થોડો કરીને ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે અત્યારે ચાંદી ખરીદી લેવું કે થોડી રાહ જોવી તેના માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે દરરોજ આ ચેનલ ઉપર એવી માહિતી આપીએ છીએ જે કોઈ પણ માહિતી આવી શકતું નથી। અને મિત્રો આજના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો મિત્રો 1 ગ્રામ ચાંદીના ભાવ આજે રહ્યા છે 83 રૂપિયા, 10 ગ્રામ ચાંદીના ભાવ 836 રૂપિયા, 100 ગ્રામ ચાંદીના ભાવ 8,365 રૂપિયા, તેમજ 1 કિલો ચાંદીનો ભાવ મિત્રો જોઈએ તો 83,650 રૂપિયા જોવા મળી રહ્યો છે। જે મિત્રો કાલે સોનાનો ભાવ હતો તેમજ ચાંદીનો ભાવ શું હતો મિત્રો 83,230 રૂપિયા હતો, જે મિત્રો થોડોક આજે વધારો થયો છે। તેમાં મિત્રો વાત કરીએ તો ચાંદીનો ભાવ અત્યારે 83,000 છે, તો મિત્રો છેલ્લા 6 મહિનાનો ચાંદીનો ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો મિત્રો ઐતિહાસિક સપાટીએ ચાંદીનો ભાવ હતો 94,000, જે મિત્રો અત્યારે ઘટીને 83,000 82,000ની આસપાસ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ચાંદીના ભાવની અંદર તમે જોઈ શકો છો કે ₹11,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારે મિત્રો આપણે કહ્યું હતું કે અત્યારે રોકાણ કરવું અશક્ય છે, કારણ કે રોકાણ કરશું તો મિત્રો ઘટાડો થવાનો છે, તેના લીધે આપણને નુકસાન જાય। તે માટે મિત્રો જેને આપણો વિડીયો લાઈક કર્યો હોય, કોમેન્ટ કરી હોય, તેને મિત્રો મહત્વની માહિતી મળી છે, તેને રોકાણ નહીં કર્યું હોય તે અત્યારે ફાયદામાં થશે, કારણ કે મિત્રો ચાંદીનો ભાવ આસમાનેથી ટપકીને નીચે પહોંચી ગયો હતો। તો મિત્રો ચાંદીના ભાવની અંદર આવો ઉથલ પાથલનો માહોલ શા માટે જોવા મળતો હોય છે? તો મિત્રો ચાઇના રહ્યું એ ચાંદીના ભાવનું માર્કેટ છે, ચાંદીનો ભાવ રહ્યો એ ચાઇના ઉપર નિર્ભર છે। જેમ કે ચાંદીના ભાવની અંદર જોઈએ તો મિત્રો ચાંદીનો ભાવ ક્યારે વધતો હોય છે? ચાઇનાની અંદર જે ઇકોનોમી હોય તેના ઉપર આધાર રાખતો હોય છે, કે ઇકોનોમીમાં કોઈ પણ ફેરફાર થતો હોય જેના લીધે ચાંદીના ભાવમાં પણ ફેરફાર જોવા મળે। મિત્રો સોનું તેમજ ચાંદી આમ તો મજબૂત જ છે, કારણ કે અત્યારે જોઈએ તો અત્યારે ચાંદીનો ભાવ પણ 83,000 છે। સોનાના ભાવની વાત કરીએ તો સોનાનો ભાવ પણ 68,000 થી 24 કેરેટનો ભાવ 73,000 74,000ની આસપાસ રહેલો છે। જે મિત્રો રોકાણ કરવા માંગતા હોય 1-2 વર્ષ માટે અથવા તો 5 વર્ષ માટે તો અત્યારે સોનું ખરીદી શકાય, કારણ કે સોનું આમ તો મજબૂત જ થવાનું છે, જે ક્યારે 50,000ની અથવા તો 45,000ની આસપાસ સોનાનો ભાવ ક્યારેય ઘટવાનો નથી। તો મિત્રો સોનાના ભાવની હવે આપણે વાત કરી લઈએ કે આજનો સોનાનો શું ભાવ રહ્યો છે। તો મિત્રો છેલ્લા એક અઠવાડિયાનો સોનાના ભાવનો ગ્રાફ જોઈ લઈએ તો મિત્રો સોનાના ભાવની અંદર ફરી એકવાર વધારો થયો, ત્યારબાદ છેલ્લા 2 દિવસની અંદર સોનાના ભાવમાં ઘટાડો થયો છે। તો મિત્રો હવે આજે શું રહ્યા સોના ચાંદીના ભાવ તેની મિત્રો વાત કરવાના છીએ। તો સોનાના ભાવનો મિત્રો છેલ્લી 24 કલાકનો ગ્રાફ જોઈ લે એની પહેલાં મિત્રો 18 કેરેટ સોનાના ભાવની આજે વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ જોઈએ તો 6,483 રૂપિયા, 10 ગ્રામ એટલે 1 તોલાનો ભાવ 64,830 રૂપિયા 18 કેરેટ સોનાનો ભાવ છે મિત્રો। તેમજ 100 ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો 6,48,300 રૂપિયા જોવા મળ્યા છે, જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 18 કેરેટ સોનાના અંદર ભાવ પણ થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો મિત્રો 18 કેરેટ સોનાની આપણે વાત કરી લીધી, તો મિત્રો હવે આગળ આપણે 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાનો આજે શું ભાવ રહ્યો છે? તો મિત્રો તેની વાત કરતા પહેલા મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈ લે તો ગ્રાફમાં પણ મિત્રો જોઈ શકાય છે કે આજે સોના
સોનાના ભાવની અંદર ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ ઘટાડો કેટલો છે અને આજે 1 તોલા સોનાનો ગુજરાતની અંદર શું ભાવ વેચાઈ રહ્યું છે તે આજે આપણે જોઈશું. તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ 6,959 રૂપિયા, 10 ગ્રામ એટલે 1 તોલા સોનાનો ભાવ 69,590 રૂપિયા, તેમજ 100 ગ્રામ સોનાના ભાવ મિત્રો 6,95,900 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 22 કેરેટ સોનાના ભાવની અંદર મિત્રો છેલ્લા 2 દિવસની અંદર 950 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો હતો, પરંતુ આજની દિવસમાં મિત્રો 100 ગ્રામ સોનાના ભાવની અંદર 24 કલાકમાં 920 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો મિત્રો હવે આપણે 24 કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ કે મિત્રો આજે 24 કેરેટ સોનાનો શું ભાવ રહ્યો છે. તો મિત્રો 22 કેરેટ સોના બાદ 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ 7,358 રૂપિયા જોવા મળ્યા છે. તો 10 ગ્રામ એટલે 1 તોલા સોનાનો ભાવ 73,580 રૂપિયા જે મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ છે, તેમજ 100 ગ્રામ સોનાના ભાવ 7,35,800 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવની અંદર 18 કેરેટ, 22 કેરેટ તેમજ 24 કેરેટ સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે. તો મિત્રો તમારા શહેરના પણ ભાવ જાણવા માટે તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા શહેરનું નામ લખો, જેથી કરીને તમારા શહેરના આજના તાજા શું ભાવ ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી પહોંચી રહે. તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ તેને લગતા આગોતરા એંધાણ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર રેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને મિત્રો બેલ આઇકન પણ દબાવી દો મિત્રો.